હજારો કરોડોના બજેટ જાહેર કરી અને મોટી મોટી વિકાસની વાતો કરે છે, પરંતુ સુરતમાં તો પહેલા જ વરસાદે તંત્રની આગમ તૈયારીઓ પર પાણી ફેરવી નાખ્યું। રસ્તાઓ જળમગ્ન થયા, લોકો પરેશાન, તો ગ્રામ્ય પંથકમાં અન્નદાતા ખુશ। દક્ષિણ ગુજરાતમાં અંતે મેઘાનું આગમન થઈ ગયું। સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં મેઘાએ શરૂઆત જ મુશળધાર કરી। ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં મોડી રાતથી બપોર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આ પહેલા જ વરસાદમાં ઉધના નવાસી રોડ પર પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી, તો ઘણા લોકોને વાહનોને ધક્કા મારવાનો પણ વારો આપ્યો। પર્વત ગામમાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ જળમગ્ન થયા હતા। સવારમાં સ્કૂલે જતા બાળકોને મુશ્કેલી પડી, તો કેટલાક ભાગોમાં પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીઓ પડી હતી। આજે વરસાદે એ સાબિત કરી બતાવ્યું કે મોટી મોટી વાતો જ કરીએ તો આબરૂ જતા વાર ન લાગે। પહેલા જ વરસાદમાં લીંબાયતમાં રેલવેના ગરનાળામાં કમર સુધી પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો, તો કેટલાક વાહનો પાણીમાં બંધ થતા ફસાઈ ગયા હતા। જોકે ઈવી સ્કૂટરવાળાની તો અહીં પણ બોલબાલા જોવા મળી, કમર સુધીના પાણીમાંથી ખૂબ સરળ રીતે નીકળી ગયું। मैं तो ये कहेवा માંગે ગવર્મેન્ટ પાસે આનો કોઈ જવાબ નથી, નહીં આવતા જ્યારે પણ આવશે ને તો આ સ્થિતિ રહેવાની છે, એ સુધરવાની નથી કોઈ દિવસ। આ કમરથી ગોઠણ સુધીના વચ્ચેના પાણીમાં દોરીને આવવું પડે, કેટલું મજબૂર થવું પડે લોકો। શું કરીએ, રોજી રોટી માટે તો કરવું જ પડશે ને, કેમ કે ટાઈમથી તમે પહોંચો નહીં તો નોકરીથી કાઢી નાખશે। શહેરના વેસુ વિસ્તારમાં પણ પહેલા જ વરસાદમાં રસ્તાઓએ જળ સમાધિ લઈ લીધી હોય તેવો નજારો જોવા મળ્યો હતો। પ્રી મોન્સૂનની કામગીરી કર્યાના દાવા કરતા તંત્રની પોલ ઢીચણસમાં ભરાયેલા પાણીએ ખોલી નાખી। કડોદરા વિસ્તારની વાત કરીએ તો મુશળધાર વરસાદને કારણે કડોદરાથી સુરત જતા રોડ પર પાણી ભરાયા હતા। સર્વિસ રોડે તો એવી રીતે જળ સમાધિ લીધી કે બાજુમાં સર્વિસ રોડ છે કે નહીં તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતું। આ તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘાએ જમાવટ બોલાવી। વરસાદના આગમનથી ધરતીપુત્રો તો ખુશખુશાલ છે, પરંતુ પહેલા જ વરસાદમાં અરેજ મુંજલાવ પાસેથી પસાર થતી વાવ્યા ખાડીમાં પણ પૂર આવ્યા। આમ સુરત શહેર અને જિલ્લામાં મેઘાએ મુશળધાર મહેર વરસાવી। સંવાદદાતા નિર્મલ પટેલ સાથે ધ્રુવ સોમપુરાનો રિપોર્ટ,